ધાનેરા નગરપાલિકામાં ચીફ ઓફિસર અને વહીવટદારોની અંડરમાં કામગીરી ચાલી રહી છે, ત્યારે ધાનેરા નગરના લોકો અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। કેટલાક સમયથી ધાનેરામાં રખડતા આખલા કે જે ધાનેરાની ગલીઓ, સોસાયટીઓ, મહોલ્લા, હાઈવે રોડ, બસ સ્ટેન્ડ તેમજ ભીડવાળા વિસ્તારમાં આખલાઓનું મોટું ટોળું જોવા મળે છે અને અંદરો અંદર ઝઘડતા હોવાથી આવતી જતી પ્રજા તેમજ વાહનોને નુકસાન પહોંચાડી શકે છે, તેમજ હાઈવે પર રોડ વચ્ચે ઊભા રહેતા હોવાથી અકસ્માતનો ભય પણ રહે છે। પહેલા પણ લારી ગલ્લા તેમને બાળકો અને રાહદારીઓને નુકસાન પહોંચાડી મૃત્યુના પણ બનાવો બનેલ છે। નગરપાલિકા દ્વારા પહેલા પણ 200 જેટલા આખલાઓ વાડામાં પૂરવામાં આવેલ હતા, પરંતુ ફરી એક ઝુંબેશ કરી વાડામાં પૂરવામાં આવે તેવી લોકોની માંગ છે। ગાયના માલિકો ગાયને ભોજન માટે રખડતી મૂકી 2 ટાઈમ દૂધ લઈ વેપાર કરતા હોય છે, તેમને પણ સબક શીખવવામાં આવે તે જરૂરી છે। જાણવા મળે છે કે રાજસ્થાનના ગુળાશ્રમાં ફક્ત 15,000 જેટલા નંદી માટે ગૌશાળા જેવી નંદીશાળા બનાવેલ છે, તો આવી નંદીશાળા આ પંથકમાં સરકારશ્રી દ્વારા યોજના બને તે જરૂરી છે। માટે પ્રાંત અધિકારી, મામલતદાર તથા ચીફ ઓફિસર આ બાબતે તાકીદ ઝુંબેશ ઉઠાવે, નંદીની વ્યવસ્થા થાય તેવી ધાનેરા પંથકના નાગરિકોની અરજ છે। ધાનેરા શહેરની અંદર અત્યારે નંદી આખલાઓનો ખૂબ જ ત્રાસ વધી ગયેલો છે। ઘણીવાર આકસ્મિક બનાવો બનતા હોય છે। નિશાળ સોસાયટી હાઈવે ઉપર આમ તેમ આખલા ફરવાથી નિશાળે જતા બાળકો પણ ડરે છે અને ઘણીવાર વૃદ્ધો અને બાળકો આકસ્મિક એનો ભોગ બને છે, જેથી કરી નગરપાલિકાએ અગાઉ 200 આખલા જેવા નંદી ગૌશાળામાં મોકલી આપ્યા હતા। આવી રીતે આ વખતે પણ આવો કાર્યક્રમ કરે અને આ નંદી આખલાઓ નજીકની ગૌશાળામાં મોકલાવે। તેમજ રાજસ્થાન સરકારે ગોળાસણ ખાતે નંદીઘર બનાવેલ છે। આવા નંદીઘરો જો ધાનેરા તાલુકામાં એક બને તો કાયમી ખાતે આખલાઓનો નિકાલ થાય અને આ વૃદ્ધો અને બાળકો એમાંથી બચી શકે। માટે અમારી લાગણી સંગાતે માંગણી છે ગૌસેવકોની કે જેમ બને તેમ ગુજરાત સરકાર નંદી આખલાઓના નિકાલ માટે નંદીઘર બનાવે અને કાયમી ગૌશાળામાં મોકલાવે। ગૌ સેવા પ્રચાર સમિતિ ધાનેરા અધ્યક્ષ કરશનજી વિરાવ।